ભાવનગરમાં ગેંગ સક્રિય અને ગેરકાયદે પ્રવૃત્તિઓ ખુલ્લેઆમ ધમધમતી હોવાનો ભાજપ નગરસેવકનો આરોપ. કરચલિયાપરા વોર્ડના 4 નગરસેવકોએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને લખ્યો પત્ર. સુરતમાં રત્ન કલાકારોને ટાર્ગેટ કરતી 29 હની ટ્રેપ ગેંગ સક્રિય હોવાનો ધડાકો. મશરૂ ગેંગ સામે 6 દિવસમાં 3 પોલીસ ફરિયાદ. લિફ્ટ મેળવવાના બહાને ગેંગ કરતી હતી ટાર્ગેટ. બિહાર એસઆઈઆર મુદ્દે સંસદમાં રાજકીય સંગ્રામ યથાવત. વિપક્ષના હોબાળાના કારણે લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત. નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા બની વધુ તેજ. ચૂંટણી આયોગે રિટર્નિંગ અધિકારીની કરી નિમણૂક. સપ્ટેમ્બરમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી થવાની સંભાવના. પ્રધાનમંત્રી મોદી 2 દિવસના પ્રવાસે પહોંચ્યા માલદીવ. રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઝ્ઝોઈએ કર્યું સ્વાગત. ભારત અને માલદીવ વચ્ચે થશે મહત્વના કરાર પર હસ્તાક્ષર.